હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? થોડા જ દિવસોમાં હનુમાન જયંતિ આવવાની છે, તો આજે આપણે પરફેક્ટ માપથી બજાર જેવા ટેસ્ટી બુંદીના લાડવા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. જો પરફેક્ટ માપ ફોલો કરી તમે આ રેસીપી બનાવશો તો ક્યારેય તમારા લાડવા નહીં બગડે એની ગેરંટી છે. અને બુંદી હનુમાનજીનો પ્રિય પ્રસાદ છે, બધાને ખબર જ છે. છેલ્લા 7-8 વર્ષથી મારા ઘરે હું આ જ મેથડથી પ્રસાદ માટે આ લાડુ બનાવું છું, જે ઘરે બજાર કરતાં ફ્રેશ અને હાઇજેનિક રીતે પણ બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં ચાસણી માટે એક કડાઈમાં આપણે 2 કપ જેટલી ખાંડ લઈશું. કોઈ પણ એક વાટકી કે કપથી જ માપીને આપણે આગળ પણ બધું મેઝરમેન્ટ લેવાનું છે. તો સેમ એ જ ખાંડવાળા કપથી માપી 1.5 કપ એમાં પાણી ઉમેર્યું છે. 2 ચપટી પીળો ફૂડ કલર અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી ખાંડને આપણે ફાસ્ટ તાપે સતત હલાવતા રહીને ઓગાળી લેવાની છે. તમે જોશો તો 2 જ મિનિટમાં આપણી જે ખાંડ છે એ ઓગળી ગઈ છે. હવે ફાસ્ટ તાપે ખાંડને આપણે 3 થી 4 મિનિટ હજી ઉકાળીશું. તો અહીં 3 થી 4 મિનિટ ઉકાળ્યા પછી આપણી જે ચાસણી છે એમાં એક તાર બની ગયો હશે. તો આપણે એક તાર બન્યો છે કે નહીં એ ચેક કરી લઈએ. તો એના માટે આ જે ચમચા પર લાગેલી છે સિરપ, એને જ આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ આ રીતના ચેક કરીશું. તો એમાં પરફેક્ટ એક તાર બને છે. થોડું વિડીયોમાં ક્લિયર નથી દેખાયું, પણ પરફેક્ટ એક તાર બને એટલે ગેસ બંધ કરી ઢાંકી અને સાઈડ પર રહેવા દઈશું. હવે સેમ એ જ કપથી માપીને આપણે 2 કપ બેસન લેવાનો છે. પણ પહેલાં આપણે 1 કપ જેટલો બેસન ચાળી લઈએ, જેથી એમાં જે ગાંઠ રહેલી છે એ નીકળી જાય. બેસન ખાસ તમારે આ લાડવા બનાવવા માટે ચાળીને જ લેવાનો છે. જેટલી ખાંડ એટલો જ આપણે બેસન લેવાનો છે. તો બીજો કપ બેસન પણ આપણે સેમ એ જ રીતના ચાળી લઈશું. આ રીતે જો તમે બેસન ચાળીને લેશો તો તમારું જે ખીરું છે એ પણ સ્મૂથ બનશે ગાંઠ વગરનું, અને બુંદી પણ એકદમ સરસ ફૂલશે. તો સરસ આપણો બીજો કપ બેસન પણ આપણે ચાળી લીધો છે. હવે આપણે આમાં અત્યારે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. આમ તો 1.25 કપથી 1.5 કપ જેટલું પાણી એમાં વપરાઈ જશે. તેમ છતાં પણ એકસાથે આપણે બધું પાણી નથી ઉમેરી દેવાનું. પહેલાં 1 કપ પાણી ઉમેરીને આ રીતના આપણે મિક્સ કરીશું. ત્યાર પછી બીજું અડધો કપ પાણી મેં લીધું છે, એમાંથી પણ આપણે થોડું જ પાણી ઉમેરીશું. થોડું થોડું કરીને પાણી આપણે એડ કરતા જવાનું છે અને આ રીતના વિસ્કરથી એને મિક્સ કરતા જવાનું છે. તો તમે જુઓ, થોડું મને ખીરું ગાઢું લાગે છે, તો 1 થી 2 ચમચી પાણી મેં આમાં બીજું એડ કર્યું છે. ફરીથી એને મિક્સ કરીને જોઈ લઈએ. તો હવે આ ખીરુંની કન્સિસ્ટન્સી અહીંયા મને પરફેક્ટ લાગે છે, મતલબ બીજા પાણીની હવે જરૂર નથી. તો 1.25 કપ પાણી વપરાયું છે. ત્યાર પછી આપણે એમાં 5 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા 3 ચપટી જેટલો ઉમેર્યો છે, અને હવે આપણું આ ખીરું તૈયાર છે. તો હવે બુંદીને આપણે તળી લઈશું. તો બુંદી તળવા માટે અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને આ રીતનો સ્ટીલનો મેં જારો લીધો છે. એમાં 2 ચમચા આપણે બેટર એડ કરીશું, એટલે નીચે તમે જુઓ પરફેક્ટ ગોળ બુંદી પડે છે. એકસાથે 2 ચમચાથી વધારે ખીરું ના ઉમેરવું, નહીં તો જો કડાઈમાં જગ્યા નહીં મળે તો બુંદી જે છે પ્રોપર ગોળ શેપમાં નહીં રહે. તો હવે આપણે જારાની મદદથી આને સરસ હલાવીને બસ 30 સેકન્ડ માટે તળવાની છે. બહુ આને વધારે ગોલ્ડન કરવાની કે પછી બહુ વધારે ફ્રાય કરવાની જરૂર નહીં પડે. 30 જ સેકન્ડ લાગે છે એને ફ્રાય થવામાં. તો 30 સેકન્ડ પછી આપણે આ રીતના મોટા જારાની મદદથી બુંદીને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું. તો તમે જુઓ, એકદમ પરફેક્ટ આમાં ગોળ બુંદી બની છે. હવે જ્યારે આપણે બીજી વાર બુંદી ફ્રાય કરીએ ત્યારે આપણે જારાને ધોઈ લેવાનો છે, કપડાથી લૂછી લેવાનો છે. નહીં તો જો એના હોલ પૂરાઈ ગયા હશે તો બુંદીની જગ્યાએ નીચે લોટનો થપ્પો પડશે. એટલે હોલ જે છે જારાના ખુલ્લા રહે એ વાતનું ધ્યાન રાખવું. તો બીજા બેચની પણ એકદમ સરસ ગોળ બુંદી બની છે આપણી. તો આને પણ આપણે 30 સેકન્ડ માટે ફ્રાય કરવાની છે. ત્યાર પછી એને પણ આપણે સેમ એ જ ટીશ્યુ પેપર ઉપર બહાર લઈ લઈશું. તો જે સ્ટીલનો જારો મેં લીધો છે એ લોકલ જે વાસણવાળાની શોપ આવે ત્યાંથી 90 રૂપિયાનો લીધો હતો. જો તમારા એરિયામાં એવો જારો ના મળતો હોય કે પછી તમારે જારો ના જ ખરીદવો હોય તો બુંદી કેવી રીતે બનાવવી એ પણ હું તમને આગળ જણાવું છું. જારા વગર પણ તમે પરફેક્ટ ગોળ બુંદી બનાવી શકો છો. તો આને પણ આપણે ટીશ્યુ પેપર ઉપર લઈ લઈશું. અને હવે જારા વગર બુંદી બનાવવા માટે આપણે જે આપણા ઘરે મીડિયમ કાણાવાળી છીણી આવે છે, જે આપણે ગાજર અને કાકડી છીણવા માટે યુઝ કરતા હોય છે, એ તો દરેકના ઘરે હોય છે. તો એને આ રીતના ઊંધી પકડીને આપણે એની અંદર ખીરું રેડીશું તો પણ પરફેક્ટ નીચે ગોળ બુંદી પડે છે, તમે જોઈ શકો છો. તો તમને જે રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો. જારો હોય તો જારાથી બનાવી, નહીં તો પછી આ રીતના છીણીથી બનાવી. તો મારી પાસે જારો છે એટલે હું એનાથી જ બનાવીશ, પણ જો ના હોય તો તમે આ મેથડથી પણ બુંદી બનાવી શકશો. તો આને પણ આપણે 30 સેકન્ડ ફ્રાય કરીને અડધી મિનિટ 30 સેકન્ડ ફ્રાય થાય એટલે આપણે એને પણ બહાર લઈ લેવાની છે. બાકીના બધા જ ખીરુંમાંથી સેમ આ જ રીતના આપણે બુંદી બનાવીને તૈયાર કરી લઈશું. અને જ્યારે તમે બુંદી તળો તો ગેસની ફ્લેમ
મીડિયમ રાખવાની છે. તેલ પણ આપણું મીડિયમ ગરમ હોવું જોઈએ. બહુ વધારે તેલ જો ફાસ્ટ હશે તો બૂંદી પાછળથી પૂંછડીવાળી બનશે, અને બહુ ઓછું તેલ હશે તો પણ બૂંદી તમારી ઓઇલી બનશે. એટલે મીડિયમ ફ્લેમ રાખીને તેલનું જે ટેમ્પરેચર છે એ પણ મીડિયમ હોય એનું ધ્યાન રાખવું. તો અહીંયા તમે જોઈ શકો છો 7 થી 8 બેચમાં આ બૂંદીને મેં તળી લીધી છે. તો હવે આપણે જે એનું ટિશ્યુ પેપર છે એ આ રીતના કાઢી લઈશું. તમે જુઓ એકદમ ઓઇલી થઈ ગયું છે. તો આ જે બૂંદી છે એને તમે બૂંદીનું રાયતું બનાવવા માટે પણ યુઝ કરી શકો છો, કાં તો પછી કોઈ પણ ચાટની રેસીપી હોય તો એમાં ગાર્નિશિંગ તરીકે પણ યુઝ કરી શકાય છે. પણ અત્યારે આપણે લાડુ માટે બનાવી છે તો આપણે એમાંથી હવે લાડુ વાળીશું. તો આપણી જે ચાસણી હતી એની પ્લેટ હટાવી આપણે જે અત્યારે બૂંદી તળી એ બધી જ બૂંદી આપણે આમાં એડ કરી દેવાની છે. અને આ બૂંદી ગરમ હોય કે ઠંડી હોય એ વાત સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એમ પણ આપણે હવે ગેસ ચાલુ કરવાનો જ છે. સરસ આપણે પહેલાં તો એને ચાસણીમાં મિક્સ કરી લઈએ અને ગેસ પણ આપણે ચાલુ કરી દેવાનો છે. અત્યારે તમને એવું લાગતું હશે મિક્સ કરતી વખતે કે બૂંદી ઓછી છે અને ચાસણી વધારે છે, પણ આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. જો તમે 2 કપ બેસનમાં 2 કપ ખાંડ નહીં લો તો તમારી બૂંદી થોડી ફીકી બનશે, મોળી બનશે. જો પરફેક્ટ મીઠાઈની દુકાન જેવી તમને મીઠાશ જોઈતી હોય તો આ જ માપ ફોલો કરવાનું છે તમારે. તો ગેસ મેં ચાલુ કરી દીધો છે અને હવે આની અંદર હું થોડા કાજુના ટુકડા પણ એડ કરીશ. કાજુના ટુકડા અહીંયા ટોટલી ઓપ્શનલ છે. જો તમારે નહીં ઉમેરવા હોય તો નહીં ઉમેરો તો પણ ચાલી જશે. તો ગેસની જે ફ્લેમ છે આપણે એકદમ હવે ફાસ્ટ કરી દઈએ અને 2 થી 3 મિનિટ આપણે બૂંદીને ચાસણીમાં ઉકાળીશું, જેથી ચાસણી બૂંદીમાં સરસ એબ્ઝોર્બ થઈ અને મીઠાશ સરસ એમાં એની આવી જાય. અને બૂંદી પણ આપણી એ રીતના એકદમ ડ્રાય બની જશે. ઘણા લોકો જો ફર્સ્ટ ટાઈમ આ લાડુ બનાવતા હોય તો ગભરાઈ જશે અને આ ચાસણી જે છે એ ગળણા વડે ગાળી લેશે, બૂંદી અલગ કરી લેશે, પણ એવી ભૂલ બિલકુલ નથી કરવાની. ફાસ્ટ તાપે બસ 2 થી 3 મિનિટ તમે આ રીતના એને કૂક કરશો તો બધી જ બૂંદી તમારી ચાસણી એબ્ઝોર્બ કરીને સરસ ડ્રાય થઈ જશે. તો અહીંયા 2-3 મિનિટમાં તમે જુઓ બિલકુલ પણ ચાસણી હવે નથી દેખાતી. બધી જ બૂંદી જે છે આણે ચાસણી એબ્ઝોર્બ કરી લીધી છે. તો હવે આપણે આને પંખા નીચે સરસ ઠંડી થવા દઈએ. તો 20 થી 22 મિનિટ પંખા નીચે આને મેં ઠંડી થવા દીધી છે. હવે આપણી જે બૂંદી છે લાડુ વાળવા માટે પરફેક્ટ છે. હાથેથી અડી શકાય એ રીતની હૂંફાળી હોવી જોઈએ બૂંદી, એકદમ ઠંડી પણ નથી થવા દેવાની. તો બૂંદી આપણી હવે અત્યારે હૂંફાળી ગરમ છે ત્યારે જ આપણે આમાંથી લાડુ વાળીશું. લાડુની જે સાઇઝ છે તમે તમારા અકોર્ડિંગ નાની મોટી રાખી શકો છો, જે રીતના તમને જોઈએ એ રીતના. અને આ જે બૂંદીના લાડુ છે કદાચ જ કોઈક માણસ એવું હશે જેને નહીં ભાવતા હોય. મારા તો બહુ જ ફેવરેટ છે. ઇવન મારા હસબન્ડ અને મારી ડોટરના પણ આ લાડુ બહુ જ ફેવરેટ છે. તમે પણ જો પ્રસાદ માટે છૂટી બૂંદી કે પછી લાડુ બહારથી લાવતા હોય તો એકવાર આ રેસીપીથી જરૂર આ લાડુ તમે ટ્રાય કરજો. બજારના લાડુ ભૂલી જશો એટલી ગેરંટી છે. અને ઘરે આપણે આપણી નજર સામે બનાવ્યા હોય તો કોઈ માખી કે એવું પણ નથી બેસતું. એકદમ ફ્રેશ જ લાડુ બને છે. તો સેમ આ જ રીતના આપણે બાકીના બધા જ લાડુ બનાવીને પ્લેટમાં અરેન્જ કરતા જઈશું. તો આટલી ક્વોન્ટિટીમાં 20 થી 22 લાડુ તૈયાર થશે. તો આ લાડુને જો તમારે સ્ટોર કરવા હોય તો તમે 10 થી 12 દિવસ એરટાઇટ ડબ્બામાં ભરી સ્ટોર કરીને પણ રાખી શકો છો. બિલકુલ એ ખરાબ પણ નથી થતા. ફ્રીજમાં રાખવા હોય તો એ રીતના પણ રાખી શકાય. તો આટલી ક્વોન્ટિટીમાં આપણા 22 લાડુ તૈયાર થયા છે, પણ જે પ્લેટમાં સમાયા એટલા જ મેં એડ કર્યા છે. ઉપરથી અને હવે ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ અને તાજા ગુલાબની પાંખડી આપણે એડ કરીશું. હનુમાનજીને હું ખૂબ માનું છું, જેથી દર વર્ષે હનુમાન જયંતિ માટે આ લાડુ કે પછી જે છૂટી બૂંદી આવે પ્રસાદ માટે હું જરૂરથી બનાવું છું. છૂટી બૂંદીની પણ રેસીપી મારી ચેનલ પર છે, એની પણ લિંક હું આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે ગણેશ ચતુર્થી ઉપર પણ ગણેશજીના પ્રસાદ માટે આ લાડુ બનાવી શકો છો. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.